નમસ્કાર મિત્રો, શિક્ષકો માટે નિષ્ઠા ટ્રેનિંગ 2026-27 શરૂ થઈ ગઈ છે. કોર્સમાં એનરોલમેન્ટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે અને 15 સપ્ટેમ્બર 2026 પહેલાં કોર્સ પૂર્ણ કરવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો, માત્ર કોર્સ જોઈન કરવાથી સર્ટિફિકેટ નહીં મળે. એસેસમેન્ટમાં ઓછામાં ઓછા 70% ગુણ મેળવવા જરૂરી છે. આ વિડીયોમાં કોર્સ સિલેક્શનથી લઈને સર્ટિફિકેટ ડાઉનલોડ અને ટેકનિકલ પ્રોબ્લેમના સોલ્યુશન સુધીની સંપૂર્ણ માહિતી સમજીશું. નમસ્કાર મિત્રો, હું નીરવ અને તમે જોઈ રહ્યા છો વિઝન ટેક ગુજરાતી. ગુજરાતીના શિક્ષકો માટે ટ્રેનિંગ, સ્કૂલ વર્ક, ઓનલાઈન પ્રોસેસ અને એઆઈ ટૂલની સરળ તથા પ્રેક્ટિકલ માહિતી માટે આપતી ચેનલ એટલે વિઝન ટેક ગુજરાતી. મિત્રો, આ સર્ક્યુલર ગુજરાતી શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ એટલે કે GCRT દ્વારા 19 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ સર્ક્યુલરનો સંદર્ભ CIET ન્યૂ દિલ્હી 12 ઓગસ્ટ 2026ના ઈમેલનો છે. નિષ્ઠા કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકો, આચાર્યો અને ટીચર એજ્યુકેશનનો સતત વ્યાવસાયિક વિકાસ એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે CPD કરવાનો છે. આ તાલીમના સાયકલ 1 માટે 2 તારીખો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોર્સમાં એનરોલમેન્ટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે, એટલે કે 31 ઓગસ્ટ સુધી આપણે એનરોલમેન્ટ કરી શકીશું. એનરોલમેન્ટ કર્યા પછી તમામ લર્નિંગ મટીરિયલ્સ અને એસેસમેન્ટ સહિત કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. એટલે સમયસર કોર્સ જોઈન કરવાની સાથે 15 સપ્ટેમ્બર પહેલાં તે કોર્સ પૂરો કરવાનો જરૂરી છે. હવે જોઈએ કે આ કોર્સ ઉપલબ્ધ છે. નિષ્ઠા કેટેગરીમાં 1 અને 2 એમ મુખ્ય 2 કોર્સ છે. પહેલો નિષ્ઠા FLN અને બીજો નિષ્ઠા ECCE એટલે નિષ્ઠા FLN કોર્સ ફાઉન્ડેશન સ્ટેજ અને પ્રિપરેટરી સ્ટેજ એટલે કે ધોરણ 5 સુધીની શાળાના આચાર્યો અને શિક્ષકો માટે છે. નિષ્ઠા ECC કોર્સમાં આચાર્યો અને શિક્ષકો ઉપરાંત CRC, BRC, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. FLN કોર્સમાં 3 ભાષામાં ઉપલબ્ધ છે. ECC કોર્સ 2 ભાષામાં ઉપલબ્ધ છે. દરેક કોર્સ માટે અલગ લિંક અને QR કોડ આપવામાં આવેલા છે. તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય કોર્સ અને ભાષા પસંદ કરવી એટલે કે આપણે જે ભાષા જોઈતી હોય એ આપણે સિલેક્શન આમાંથી કરી શકીશું. નિષ્ઠા કેટેગરી 3માં 5 એડવાન્સ કોર્સ આપવામાં આવે છે. પહેલો કોર્સ છે સાયબર હાઇજીન પ્રેક્ટિસ પર્સનલ ડિજિટલ ડિવાઇસ. આ કોર્સમાં પર્સનલ ડિજિટલ ડિવાઇસને સુરક્ષિત રીતે ઉપયોગ કરવાની માહિતી મળે છે. બીજો કોર્સ છે એન્વાયરમેન્ટલ હેઝાર્ડ્સ ઓફ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એન્ડ એટલે કે E-વેસ્ટ વિશેનો છે. ત્યારબાદ ત્રીજો કોર્સ છે એક્શન રિસર્ચ. ચોથો કોર્સ છે કેચ ધ રેન, ઇંગ્લિશ મીડિયમમાં છે. આ કોર્સ ફાઉન્ડેશન, પ્રિપરેટરી, મિડલ અને સેકન્ડરી સ્ટેજના શિક્ષકો તથા વિવિધ ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના અધિકારીઓ માટે છે. સૌપ્રથમ દીક્ષા પોર્ટલ ખોલવાનું છે અને દીક્ષા પોર્ટલમાં મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરી અને મોબાઈલ એપ પહેલેથી જ ઇન્સ્ટોલ હોય તો અપડેટ કરવાની જરૂર છે. જો પ્રથમ વખત દીક્ષાનો ઉપયોગ કરી રહ્યા હોય તો રજિસ્ટ્રેશન કરવું પડશે. દીક્ષા પર રજિસ્ટ્રેશન માત્ર એક જ વાર કરવાનું છે. જો રજિસ્ટ્રેશન અગાઉ કરેલું હોય તો તમારા રજિસ્ટ્રેશન ID અથવા મોબાઈલ નંબર, પાસવર્ડથી લોગિન કરવાના છે. પાસવર્ડ અથવા OTPને કોઈ સાથે શેર કરવો નહીં. લોગિન થયા પછી તમારું દીક્ષા પ્રોફાઇલ અપડેટ કરો. પ્રોફાઇલમાં તમારું નામ અને બીજી જરૂરી વિગતો યોગ્ય છે કે નહીં ચકાસો, કારણ કે કોર્સ પૂર્ણ થયા પછી મળતા સર્ટિફિકેટ પ્રોફાઇલમાં માહિતીનો ઉપયોગ થઈ શકે છે. સર્ક્યુલરની સૂચના પ્રમાણે NCERT સાથે જરૂરી માહિતી શેર કરવા માટે કન્સલ્ટ પણ આપવાની રહેશે. વેબસાઇટ પરથી કોર્સ જોઈન કરવા દીક્ષાના મેનુમાં દીક્ષા કોર્સ પસંદ કરો. મોબાઈલ એપમાં નીચેના કોર્સ આઇકન પર ટેપ કરો. ત્યારબાદ સર્ક્યુલરમાં આપવામાં આવેલી કોર્સ લિંક ખોલશો તો QR કોડ સ્કેન કરો. કોર્સનું નામ અને મીડિયમ યોગ્ય છે કે નહીં ચકાસો અને ત્યારબાદ એને એનરોલમેન્ટ બટન પર ક્લિક કરી અને એનરોલમેન્ટ થયા પછી કોર્સમાં આપવામાં આવેલી તમામ લર્નિંગ મટીરિયલ્સ ક્રમ પ્રમાણે જોવાનો અને પૂર્ણ કરવાનો રહેશે. દીક્ષા મોબાઈલ એપમાં કોર્સ જોઈન કરવાની લાઈવ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો અલગ વિડીયો જોઈએ તો કોમેન્ટમાં દીક્ષા જરૂર લખજો. ગુજરાતના શિક્ષકો માટે આવી સમયસર અને ઉપલબ્ધ માહિતી મેળવવા
વિઝન ટેક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારા સ્કૂલના અન્ય શિક્ષકો મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આભાર.